રીતે ચાલે છે સ્લો એમ ધીરે ધીરે કે આખા રસ્તામાં ગટરો ઉભરાતી જ રહેતી છે. તળાવો છે, ગ્રાઉન્ડો છે, અમારી ગૌચરની જગ્યાઓ છે. નવસારીની જનતા ખૂબ હેરાન થઈ રહી છે. એ બધું પ્રોબ્લેમ તો છે જ, પણ વિકાસ બી બહુ સારું રીતે થાય છે. જે કોઈ આવો તે પણ કામ કરો ને કરો. અમારે ત્યાં રોડ તો બન્યો છે, પણ રોડ બન્યો છે તો 2 દિવસમાં જ પાછો તૂટી ગયો છે. પાણી છે ને ખારું બહુ આવે છે, મોરું પાણી એકદમ, અને ઓછું આપે છે ક્યારેક ક્યારેક. તો હવે થોડું થવું જોઈએ, હવે થવું જોઈએ. અને આ પશ્ચિમ બાજુ તો કઈ જ વિકાસ નથી, પક્ષપાતી કામ થઈ રહેલું છે. પેલી બાજુ કામ થાય છે, લાઇટો છે, રસ્તા છે. આ કાર્યક્રમના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી, યહાં પોસિબલ હૈ, અને સહ પ્રાયોજક છે એસ મોતીરામ, સુરત. સ્વાદ સંબંધ બનાવે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું તોરલ. પૂર્ણા નદીના કાંઠે વસેલું નવસારી અને નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે અને મહાનગરપાલિકા ઘોષિત થયા પછીની આ સૌથી પહેલી ચૂંટણી છે. મહાનગરપાલિકા બની રહી છે, સૌથી પહેલી ચૂંટણી છે. સ્વાભાવિક રાજકીય પક્ષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ આ ચૂંટણી સાબિત થવાની છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે મહાનગરપાલિકા ઘોષિત તો કરી દેવામાં આવી, 1 વર્ષથી લગભગ વહીવટદારનું શાસન પણ ચાલી રહ્યું છે. અહીંની સમસ્યાઓ શું છે? શું ખરેખર વિકાસના કામો અહીં થઈ શક્યા છે કે કેમ? જનતાના મનમાં આખરે શું સવાલો છે ચૂંટણીને લઈને, રાજકીય પક્ષોને લઈને, વિકાસના દાવાને લઈને અને તેમને જે સામે આવી રહી છે તે સમસ્યાઓને લઈને? આજે તે જ વિષય પર આપણે ચૂંટણી યાત્રા દરમિયાન વાત કરવાના છે અને મારી સાથે એક આખું ગ્રુપ ઉપસ્થિત છે. તેમની સાથે આજે આપણે વાત કરીશું અને હું શરૂઆત કરવા માંગીશ. સૌથી પહેલાં હું આપને પૂછવા માંગુ છું કે જે રીતની અત્યારે સમસ્યા ઘણી જગ્યાએ સામે આવી છે, અમે જ્યારે અહીંયા આવી રહ્યા હતા તો ઠેર ઠેર ખાડા ખોદેલા છે. આપણે તેને એવું પણ કહી શકીએ કે વિકાસના કામો થઈ રહ્યા છે, પરંતુ તમે નવસારીના છો, સ્થાનિક છો, તમને શું લાગે છે? અમને એવું લાગે છે કે વિકાસ તો થાય, બરાબર છે, પણ વિકાસનું કામ એકદમ ધીમી ગતિએ થઈ રહેલું છે, જેને કારણે પ્રજાને બહુ જ હેરાનગતિ થાય છે. થોડું કામમાં ઝડપ વધારવાની જરૂર છે. અમારા વિજલપુર સાઈડનો ઓવરબ્રિજ આજે 4-5 વર્ષથી બની રહ્યો છે. લાસ્ટ ટાઈમ તમે અમારું ઇન્ટરવ્યૂ લેવા આવેલા 2 વર્ષ પહેલાં, ત્યારે પણ એ જ દશા હતી, અત્યારે પણ એ જ છે, એમાં કોઈ પ્રોગ્રેસ નથી. એટલે ફરક, વિકાસ કરવો બરાબર છે, પણ કામ થોડું ઝડપથી કરવું જોઈએ, આ વસ્તુ છે. એટલે વિકાસ તો થઈ રહ્યો છે, પરંતુ થોડું ધીમે ધીમે થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. તમને શું લાગે છે? રાજકીય પક્ષો અનેક દાવા કરે છે, અનેક વાતો કરવામાં આવે છે. હવે મહાનગરપાલિકાની ચૂંટણી નજીક છે, તમે તમારા પ્રતિનિધિ જાતે ચૂંટવાના છો. શું ઈચ્છા અને અપેક્ષા છે? નગરપાલિકા જે અત્યારે 1 વર્ષથી મહાનગરપાલિકા બની છે, તો એ વિકાસના કામો એમને જે કંઈ નક્કી કર્યા છે તે ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે, પરંતુ એ ખૂબ જ ધીમી ગતિએ છે. સ્પીડ વધારવાની જરૂર છે. ઘણી જગ્યાઓ ઉપર કામકાજ જે ચાલી રહ્યા છે, ખાડાઓ ખોદાઈ ગયા છે અને એક બાજુ ધીમી ગતિએ કામ ચાલે છે, તો જે રેગ્યુલર આવવા જવાવાળા જે જોબ કરવાવાળા છે તેમને પણ પ્રોબ્લેમ થાય છે. તો એક સાઈડમાં એમને કંઈ બીજી અલગ જગ્યા પર રસ્તો એમણે અપનાવીને પણ લોકોને રાહત થાય એ રીતે કાર્ય કરવા જોઈએ. અને લુન્સીકુઈ ગ્રાઉન્ડ છે, તેમાં પણ તે લોકો વિકાસનું જે કાર્ય કરી રહ્યા છે, તેમાં ઘણી જગ્યાઓ ઉપર દલીલો થઈ હતી, પરંતુ જે એમણે વિકાસ કરવો છે કે બાળકો તેમાં રમી શકે, જે પહેલાં ખુલ્લી રીતે રમતા હતા, પરંતુ અત્યારે જે ગ્રાઉન્ડમાં એ લોકો મેરેથોન દોડનું બનાવી રહ્યા છે, ભવિષ્યમાં એ જે પોલીસ માટે જે ભરતી થવાના છે તેમના માટે પણ હેલ્પફુલ થશે. અને જે ગ્રાઉન્ડમાં અલગ અલગ રમતની સુવિધાઓ માટે પણ એ લોકો આપણને પ્રોત્સાહન આપી રહ્યા છે, તો આપણે પણ તેમને સપોર્ટ કરવો જોઈએ, તો એવું મારું માનવું છે. પૂર્ણા નદીની કાંઠે આપણે હંમેશા એવું કહીએ છીએ કે નવસારીની જ્યારે ઓળખ આપવાની હોય તો પૂર્ણા નદીનો ઉલ્લેખ તો કરવો જ પડે, પરંતુ અનેક વખત અમે પણ સમાચાર માધ્યમોમાં એ વાત ચલાવી ચૂક્યા છીએ, અમે પણ એ પ્રશ્ન જોઈ ચૂક્યા છે કે પ્રોટેક્શન વોલનો જે ઇસ્યુ છે તે હજુ પણ એમનો એમ છે. હા, તમારી વાત સાચી છે. પૂર્ણા નદી પાસે નીકળીએ તો જે રેલિંગનું ને જે સપોર્ટને બધું જોઈએ એ નથી, અને જે રીતે સરે કીધું એ રીતે કાર્ય થાય છે ખરી, પણ હવે રોડ ઉપર તમે બંને સાઈડ ખાડા ખોદેલા, તો વ્યક્તિને આવવા જવા માટે જે પ્રોબ્લેમ થાય છે, તો તમારું કામ પૂર્ણ થાય પછી તમે રોડ વ્યવસ્થિત કરી દો તો આવવા જવાવાળાને જે પ્રોબ્લેમ છે એ નહીં થાય. અને ખાસ જે બ્રિજ ઉપર તમે જે કહો છો પૂર્ણા નદી ઉપર, તો એ એટલું વ્યવસ્થિત હોવું જોઈએ કે આવવા જવાવાળા માટે વ્યવસ્થિત અને એક સેફટી હોવી જોઈએ, એ જરૂરી છે.
બીજા અનેક પ્રશ્નોને લઈને પણ આપણે એવી વાત જોઈ ચૂક્યા છીએ, ખાસ કરીને નદી કાંઠાના પ્રશ્નો હોય કે વિકાસની વાતો હોય, પ્રાથમિક સુવિધાઓ આપવાની જવાબદારી સ્થાનિક સ્વરાજના પ્રતિનિધિઓની હોય છે. તમને શું લાગે છે, કેટલા કામ થયા છે? કામ તો થાય છે પણ સ્લો, પણ કાળજી રાખતા તો મહિના સુધી ખાડા ખોદેલા જ રહે. એને કાળજી તો બધી આવવા જવાવાળાને ગાડી તો બધી પંચર પડી જાય, પછી હરકું કરે જ નહીં. એને કરતાં હેરાનગતિ વધારે. કામ કરે તો એને એક લાઈન પૂરું કરવું જોઈએ ને. આવવા જવાને હેરાનગતિ વધારે છે. બીજું કાંઈ કામ તો ચાલે છે સ્લો, એમ ધીરે ધીરે. બીજું કાંઈ છે બીજું કબીલ પાસે તળાવમાં તો કચરો એટલું બધું, નગરપાલિકાની ગાડી જાય એટલું બધું તો ગંદીવાળું પડેલું જ છે. કાળજી લેતા જ નથી, નગરપાલિકા જોવા જ નથી આવતા. નવું મહાનગરપાલિકા બનાવવામાં આવી અને તેમાં ખાસ કરીને આજે મહાનગરપાલિકા જ્યારે જાહેર કરવામાં આવી, વહીવટદારનું શાસન 1 વર્ષથી લગભગ ચાલી રહ્યું છે. 1 વર્ષ દરમિયાન થયા છે કામ? 1 વર્ષ દરમિયાન ધીમે ધીમે ચાલે છે બધું કામ. ને બીજું કે મને તો કોઈ જ પ્રોબ્લેમ નથી આ બધી વસ્તુથી. એક પ્રોબ્લેમ છે કે જે એમ્બ્યુલન્સ જાય છે એના માટે બધા ફોરેનમાં ને બધે ત્યાં એક રસ્તો કર્યો છે સાઈડ પર, તો ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ ન જાય ને પેલો અંદર જે માણસ હોય એ બચી જાય, એના માટે એક રોડ એક્સ્ટ્રા સાઈડ પર કરવું જોઈએ. એ મેઇન છે મારા માટે. બીજું મારા માટે તો બધું પરફેક્ટ છે. એટલે બીજા બધા લોકો જે કહી રહ્યા છે કે રસ્તામાં ખાડા ખોદ્યા છે, પણ તમને ખાડા નથી નડતા? એ ખાડા નથી નડતા, પણ પેલું જે ખાડા હોય તો ચાલશે, એ તો આવી જશે, ધીરે ધીરે સ્લો બી આવશે, પણ પેલું એમ્બ્યુલન્સમાં જનારું જે છે. તમને શું લાગે છે એક રોડ બનાવવામાં લગભગ કેટલો સમય થાય? 1 વર્ષ એમની 1 વર્ષ થઈ ગયું છે. વહીવટદારનું શાસન છે, હવે જે બોડી બનશે તે તો કામ કરશે, આપણે એવી આશા રાખીએ છીએ. પણ જે રીતે રસ્તામાં ખાડા છે, પ્રોટેક્શન વોલની સમસ્યા છે, ઘણી જગ્યાએ ગંદકીની સમસ્યા છે, તમને નડતી નથી? એ તો નડે જ છે. રસ્તામાં ખાડા કેવું નથી, પણ ચાલશે, એમાં ધીમે ધીમે થઈ જશે. પણ પેલું જે મેઇન એમ્બ્યુલન્સનું છે મારા માટે, કે હું ડેઈલી અપડાઉન કરું છું, જોઉં છું કે એમ્બ્યુલન્સ કેવી ફસાઈ જાય છે ટ્રાફિકમાં, એ મને મેઇન પ્રોબ્લેમ છે. બસ આ કીધું તે જ મને પણ એ જ લાગે છે. એટલે ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકોને ધીમે ધીમે કામ ચાલી રહ્યું છે, પરંતુ તેનાથી બહુ વિશ્વાસ છે. જે રાજકીય પક્ષ હશે તે કામ કરશે તેવું તેઓ માની રહ્યા છે. તમને શું લાગે છે, જે રીતે કામ ચાલી રહ્યું છે તે જે ગતિ છે જે બરાબર છે કે વધારે સ્પીડમાં હોવું જોઈએ? સ્પીડમાં આવવું જોઈએ. અને ડ્રેનેજો અમારી બહુ વર્ષો જૂની છે. હવે બધી એટલી બધી નાની છે કે આખા રસ્તામાં ગટરો ઉભરાતી જ રહેતી છે. ને દર વર્ષે પાણી આવી જ જાય, એટલે નીચાણવાળા વિસ્તારમાં ઘણું બધું પાણી આવી જાય થોડાક વરસાદમાં. હવે એનું ખાસ નિરાકરણ લાવવું જોઈએ. ને નવસારીમાં ડ્રેનેજ તો જૂનું, અમે જે હટ સિટીમાં રહીએ ત્યાં તો અમારે બહુ મોટા પ્રોબ્લેમ છે. ને રસ્તાઓ જેટલા બનાવે છે એ કોઈ દિવસ ખોદીને બનાવતા નથી, એકના ઉપર એક પડ ચડાવ્યા કરે, એટલે આજુબાજુની બધી દુકાનો નીચે થવા માંડી ને બધું ચોમાસામાં પાણી દુકાનોમાં ભરાવા માંડ્યું. જે ખોદકામ કરીને કે લેવલ કરીને તમારે રસ્તાને બનાવવા જોઈએ તે લોકો બનાવતા મળે જ નહીં. પીવાના પાણીની વાત હોય કે ઘર વપરાશના પાણીની જે જરૂરિયાત હોય તેની વાત હોય, ખાસ કરીને રોડ રસ્તાની જે ખાસ કરીને આપણે વાત કરીએ તો એ વાત હોય, એ બધા જે પ્રશ્નો જે છે ખરેખર તેને હલ કરવા જોઈએ. જે એ બધા પ્રશ્નો પર કામ થાય છે ખરું? નવસારીની જનતા ખરેખર સંતુષ્ટ છે? એકચ્યુઅલી મારે રહેવાનું છાપરા છે, એટલે અમારે હાલમાં જ અમારા આજુબાજુના ગામડાઓનો પહેલાં નુડામાં સમાવેશ કરવામાં આવ્યો અને ત્યારબાદ નગરપાલિકા ને વર્ષથી મહાનગરપાલિકા બની છે. એટલે એકચ્યુઅલી અમારા જે ગ્રામ્ય એરિયા છે હાલમાં નગરપાલિકામાં આવે છે, એમાં જે કામો વિકાસના કામો થઈ રહ્યા છે બહુ ધીમી ગતિ થઈ રહ્યા છે. હવે અમારે જોવા જઈએ તો તળાવો છે, ગ્રાઉન્ડો છે, અમારી ગૌચરની જગ્યાઓ છે, એ જે કક્ષાએ ડેવલપ થવી જોઈએ એ કક્ષાએ થતી નથી. અને તમે કીધું હવે એમાં જોઈન્ટ થયા એટલે એ પ્રોસિજર થાય છે, એને કારણે અમારે ખરેખર અત્યારે તો અમે ઘણા ગ્રામ લોકો પોતે વ્યવહાર રાખે છે એનો, પરંતુ નગરપાલિકામાં સોંપ્યા પછી પણ શું થશે કે અત્યારે જે પરિસ્થિતિ નગરપાલિકામાં પાણીની છે એ ગ્રામ્ય કક્ષાએ કેવી રીતે પૂરી થશે? લગભગ 1.5-2 વર્ષથી પાણીની લાઈનો ખોદાય છે, પૂરાય છે, પાછો રસ્તો બને છે, પાછી પાણીની લાઈન ખોદાય છે. એટલે એકચ્યુઅલી આખા નવસારીની વાત નહીં કરીએ પણ અમારા એરિયામાં તો અમે ખરેખર હેરાન થતા છીએ. અને ચોમાસા પહેલાં કામ થવું જોઈએ, લાસ્ટ યર ચોમાસા પહેલાં કામ થયેલું નહીં હતું. એટલે ઘણી બધી કંપનીઓ કરી કે કંઈ એમ્બ્યુલન્સ પણ આવવાની હોય તો એ દર્દીને ત્યાં સુધી પહોંચાડે જ કેવી રીતે હોસ્પિટલ સુધી? એટલે આવા બધા ઘણા પ્રોબ્લેમો છે. વિકાસની રીતે થાય છે, પરંતુ ઝડપી પણ થવો જોઈએ અને કરેલા કામ પાછા થાય એવી રીતે નહીં થવો જોઈએ, વ્યવસ્થિત થવો જોઈએ.
એટલે જે કામ કરો છો તે પૂર્ણ કરો એવી આશા છે. આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ, અમે જ્યારે અહીંયા વાત કરવા માટે આવ્યા નવસારીમાં, ત્યારે આ વહેલી સવારનો સમય છે. તમારા સુધી આ વાત પહોંચશે ત્યાં સુધીમાં કદાચ સમય થોડો આગળ વધી ગયો હશે, પરંતુ વહેલી સવારે અહીં યોગા કરી રહ્યા છે આ આખા ગ્રુપના જે સદસ્યો છે. એટલે એના પરથી જ સમજી શકાય છે એ પોતાના માટે કેટલા જાગૃત છે, પોતાની હેલ્થને લઈને કેટલા જાગૃત છે. આ જાગૃત નાગરિકોને પણ જો સમસ્યાઓ લાગી રહી છે તો વિચાર કરો કે નવસારીમાં ખરેખર વિકાસ કેટલો પહોંચ્યો છે. કામ તો થાય જ છે, પરંતુ ખૂબ ધીમી ગતિએ થાય તે માટે નવસારીની જનતા ખૂબ હેરાન થઈ રહી છે. બીજું કે રખડતા ઢોરો, ગાય, કૂતરા, હમણાં બી તમે જોયું હશે, તેનો કંઈ બી કંઈ નિકાલ કરવો જોઈએ. અમે દરેક વખતે જોઈએ છે કે એક્સિડન્ટ થવામાં બી કૂતરા, ગાય એ બધું નડતું હોય છે. તો ખાડા ટેકરાની સાથે સાથે આ બધો બી નિકાલ થવો જોઈએ. કામ થઈ રહ્યું છે બરાબર? કામ તો બહુ સારું રીતે થાય છે, પણ એ બધું પ્રોબ્લેમ તો છે જ, પણ વિકાસ બી બહુ સારું રીતે થાય છે. બધું રોડની કામ, આજુબાજુની બધી જ કામ સારું રીતે ચાલે છે. અમે બધી રીતે સંતુષ્ટ છે. ખાસ કરીને રાજકીય પક્ષોની જો વાત કરવામાં આવે તો તમે જે પ્રતિનિધિને ચૂંટો છો એ હવે તો ખેર તમે નવા પ્રતિનિધિ ચૂંટશો, જે રાજકીય પક્ષો દાવેદારો હશે તેમને, જેમને ટિકિટ આપશે તેમને, પણ જે પ્રતિનિધિને ચૂંટો છો શું એ તમારા વિસ્તારમાં આવે છે ખરા પછી ચૂંટાઈ ગયા પછી? ના. જોયા છે ક્યારે? ના. કોણ છે એ ખબર છે? નો. તો પછી કયા આધાર પર તમે મત આપવા જાઓ છો? એ આશા એ કે આપણા કામ કરશે, કામ થશે. એટલે આશા, હા, આપણે આશા રાખીએ છીએ, પણ દરેક વખતે આશા 100% પૂરી નથી થતી. 100% તો પૂરી નહીં જ થાય. પણ ખાસ કરીને આપણે જ્યારે પ્રતિનિધિને ચૂંટતા હોઈએ તો સ્વાભાવિક એ લોકોની જવાબદારી આવે છે જે તે વિસ્તારમાં જવાની, તમને કોઈ સમસ્યા છે કે નહીં એ જાણવાની, અને સમસ્યા હોય તો તેનું નિરાકરણ લાવવાની. પણ પછી દેખાતા નથી. ક્યારેય નહીં દેખાતા. એકવાર ચૂંટાઈ ગયા પછી ગાયબ. તો જે રીતે રાજકીય પ્રતિનિધિઓને લઈને આપણે વાત કરી રહ્યા છે, ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે પછી દેખાતા જ નથી. તમારો શું મત છે? ખરેખર રાજકીય પક્ષોની અને તેના જે ઉમેદવારો હોય, જે નેતાઓ, જે પ્રતિનિધિ આપણે ચૂંટ્યા, એ લોકોની જવાબદારી શું હોવી જોઈએ? એમની જવાબદારી જે નાગરિકોને જે કંઈ સમસ્યા છે તેમનું તેમને નિવારણ લાવવું જોઈએ, તો જ તે લોકો તેમને વોટ આપી શકશે. અને ભવિષ્યમાં જે તેમને પરેશાનીઓ થાય છે અને તે લોકો બેસીને જો તેમનું ખાલી ચૂંટણી વખતે તે લોકો આવે છે અને ત્યાર પછી કામો થતા નથી, ત્યાર પછી આપણા જે પબ્લિકો છે તે તેમને આક્રોશ ઠાલવે છે, અને ત્યાર પછી એમને ચૂંટવા માટે પણ એમને સોચવું પડે છે કે આપણે એમને વોટ આપીએ કે નહીં આપીએ. જે વ્યક્તિ કામ કરશે તેમને અમે વોટ આપીશું. ખાસ કરીને તમે તમારા પ્રતિનિધિની જે પસંદગી કરતા હો છો એ કયા આધારે કરો છો? મારું નામ હેતલ હેમંત નાયક છે. હું છાપરા ગામમાં રહું છું. છાપરા ગામમાં 2012માં બ્લોક આવેલા, ત્યાર પછી કંઈ જ કામ નથી થયું. રાજકારણીઓ ખાલી વોટ લેવા આવે છે, કોઈ જોવા આવતું નથી. ઘણીવાર ફરિયાદ કરી. બીજું કે મારું આંગણવાડી વર્કર છું, હું દાંતેજમાં આંગણવાડી ચલું છું. મારી બહેનો હળપતિ છે, 2 મહિનાથી પાણી માથે વલખા મારે છે. કહેવાય શું છે? ભાજપ, ભાજપ, ભાજપ. હું કોઈ રાજકારણમાં કોઈ બોલવા નથી માંગતી, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પણ તમે જનતા તમને લાવે છે તો જનતાનું કામ તો કરો. આજે મારી હળપતિ બહેનો સવારે 7 વાગે ઉઠીને દૂર દૂરથી પાણી લાવે છે, લોકોના કામ કરવા જાય છે, પાછી આવે છે. એ લોકોની પરિસ્થિતિ તમે આવીને તો જુઓ. ઘણીવાર એ લોકોને કમ્પ્લેન કરી કે તમે આવીને જુઓ, કોઈ આવતું નથી. તમે એક દિવસ પાણી વગર જીવી તો જુઓ, ખબર પડે તો અમારી બહેનો કેમ સહન કરે. એટલે હું કોઈને એવું નથી કહેવાય કે ભાજપ સાડી કે કોંગ્રેસ સાડી, પણ જે આવે તે, પણ તમે કામ કરો. આ મારા બ્લોક 2012માં આવેલા, ત્યાર પછી એક બ્લોક બદલાયો નથી. કેટલી વાર કમ્પ્લેન કરી. શું એવું માનો? તમે આવો તો ખરા છાપરા ગામમાં, કઈ રસ્તે તમે આવશો? બંને રસ્તા ખરાબ કરી નાખેલા છે. લાભાર કોઈ આવી શકતું નથી. એટલે મને તો એવું જ માંગુ છું કે તમે જે કોઈ આવો તે પણ કામ કરો ને કરો. ખાલી સીટ પર બેસીને નારા નહીં લગાવો. ઓકે? તો નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ, જાહેરાત પણ થઈ ગઈ, અનેક નવા ગામોને સમાવેશ પણ કરી દેવામાં આવ્યો છે. પરંતુ અત્યારે હાલ જે અમે વાત કરી રહ્યા છીએ તેમાં એક વાત સામે આવી રહી છે કે સમસ્યાઓ હજી છે. કામ થઈ રહ્યા છે તેની ના નથી, પરંતુ તેની જે ગતિ છે તે ખૂબ ધીમી છે. અને કદાચ અહીંની જનતા ઈચ્છી રહી છે કે જે કામ છે તે ખૂબ ઝડપી થવા જોઈએ, અને નવસારીની જે વિકાસની ગતિ છે તે તેજ રફતારમાં અહીંના જે રહીશો છે, અહીંના જે સ્થાનિકો છે તે જોવા માંગે છે.
TV13 ગુજરાતીની ચૂંટણી યાત્રા હવે નવસારીમાં આગળ વધતી આવી પહોંચી છે પશ્ચિમ વિસ્તારમાં અને વિજલપુર વિસ્તાર આ કહેવાય છે. ત્યાં કેવો વિકાસ છે, રાજકીય પક્ષોની તૈયારીઓને લઈને અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતાનો જે મત છે તે જાણવાનો આપણે પ્રયાસ કરવો છે અને સીધા જ આપણી સાથે જે લોકો જોડાયા છે તેમની સાથે વાત કરીશું. કેટલા કામ થયા છે તમારા ત્યાં? અમારે ત્યાં રોડ તો બન્યો છે, પણ રોડ બન્યો છે તો 2 દિવસમાં જ પાછો તૂટી ગયો છે. અને લાઇટની એક સમસ્યા છે. લાઇટ તો આખા શ્યામનગરમાં લાગેલી જ છે, પણ અમારી પાછળ છેલ્લી ગલીમાં ક્યાંય નથી લાગેલી. સ્ટ્રીટ લાઇટ? હા, સ્ટ્રીટ લાઇટ. અમારી એ સમસ્યા છે. પાણી બરાબર મળે છે? કારણ કે ઘણી બધી જગ્યાએ અમે ત્યાં પહોંચ્યા તો પ્રદૂષિત પાણીનો પ્રશ્ન હતો. કેટલીક જગ્યાએ પાણી કાપ વધારે રહે છે. રોડ રસ્તાને લઈને અમે જ્યારે અહીંયા આવી રહ્યા હતા તો રસ્તામાં એક બ્રિજ પણ હજી બની રહ્યો છે. શું પરિસ્થિતિ છે? પાણી છે ને ખારું બહુ આવે છે ને મોરું પાણી એકદમ, અને ઓછું આપે છે ક્યારેક ક્યારેક. ગંધારું પાણી ડોરું આવે ક્યારેક, અને ખારું એકદમ પીવાય એવું નહીં આવે. પીવાય એવું ન આવે, બધું બીટની ફેરવીને આપે. તો પછી પીવાના પાણી માટે શું કરો તમે? અમે બહારથી લેવું પડે, વેચાતું. નકર તો બીમાર પડે, બહારથી લાવવું જ પડે. નકર તો પછી બીમાર પડીને એ પાણી પીને બીમાર ન પડી. પાણી બી બહુ આવે પાણી, અને ગમે ત્યારે આપે. કોઈ ટાઈમ ફિક્સ ટાઈમ નથી કે આ ટાઈમે જ પાણી આવે. સાંજે ગમે ત્યારે પાણી આપે, અને એ બી દોડું પાણી આવે છે. હવે મહાનગરપાલિકામાં ભેળવી દેવાયો છે તમારો વિસ્તાર અને 1 વર્ષથી તો ખેર કામગીરી ચાલી રહી છે, પણ હવે આ પહેલી ચૂંટણી છે. શું લાગે છે તમને, ચૂંટણીના રિઝલ્ટ પછી જે બોડી બનશે એનાથી કામ થશે? નથી કાંઈ થયું કામ, તો હવે થોડું થવું જોઈએ. હવે થવું જોઈએ આટલા વર્ષોની અંદર. રસી પણ મંટોળું અને રેતી પાથરી દીધીશ, અને અત્યારે તરત જ ખાડા પડવા માંડ્યા છે, અને અંદર પાણી ભરાય, મચ્છર થાય. તો બ્લોક બી આખા ભેઈ ગયેલા છે. જવા આવવાની તકલીફ પડે વરસાદમાં. છોકરાને લઈને કુલે જવાના કેવી રીતે? એટલું પાણી ભરાય, એટલી ગંદકી ભરાય, થઈ જાય, મચ્છર એટલા થઈ જાય. गंदी पानी इतना भर जाता है ना, बहुत कीचड़ होता है. बच्चे लोग सब कीचड़ हो जाता है उधर. हाँ, पानी अक्का भर जाता है. जो बैठाया वो खाली हो गया एकदम, पानी में भर जाता है. ये में તો સ્થાનિક સમસ્યાઓ તો ઘણી બધી અહીંયા હાલ દેખાઈ રહી છે. તમને શું લાગે છે, કેવા કામ થવા જોઈતા હતા જે હજી સુધી નથી? મને એવું લાગે છે કે નવસારીમાં જે મહાનગરપાલિકા હવે બન્યું છે ને, પૂર્વ અને પશ્ચિમ 2 ભાગ છે, અને આ પશ્ચિમ બાજુ તો કઈ જ વિકાસ નથી. સમસ્યા છે. તમે કદાચ જોયું હશે, રસ્તા નથી, પાણી રેગ્યુલર નથી આવતું, દોડું આવે છે, ગટર લાઈનો સાફ નથી. બાળકો સ્કૂલમાં જવાના હોય ને, તો આ ઓવરબ્રિજનું જે કામ ચાલે છે છેલ્લા 5 વર્ષથી ચાલે છે. ઓવરબ્રિજ અને ડાયવર્ઝનની વચ્ચે સ્કૂલો છે. હવે એ સ્કૂલોમાં જે બાળક સાચવીને જાય છે ને, એના જાનની કોઈ એ નથી. પહેલાં નગરપાલિકા હતું ત્યારે જ્યારે ફાટક હતી ને, તો ફાટકમાં 2 કલાક સુધી ઊભું રહેવું પડતું હતું, ને પછી તમે આ સાઈડ આવી શકો. હવે મને એમ થાય છે કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા તો બન્યું, ચલો ભાઈ આપણે સાહેબ આવ્યા કે સાહેબ માટે અમે અરજીઓ કરી છે કે રસ્તા બનાવો, કે જ્યાં સુધી ડાયવર્ઝન છે ત્યાં સુધી ડાયવર્ઝનને થોડુંક રિપેર કરી આપો. બરાબર, સાહેબ વાયદા તો બધા કરે છે, કામ કંઈ જ નથી થયું. ને મને એવું લાગે છે કે આ છે ને પક્ષપાતી કામ થઈ રહેલું છે. પેલી બાજુ કામ થાય છે, લાઇટો છે, રસ્તા છે, તો શું એને જ નવી સાડી પહેરાવવાની, એને જ સજાવ્યા કરવાનું? આ બાજુના લોકો નથી, માણસો નથી, ફક્ત અમને ટેક્સ ભરવા માટે જ રાખેલા છે. તો મારે સરકાર હોય કે અધિકારી હોય, દરેક વ્યક્તિને કેવું છે કે ભાઈ આવો, જુઓ, ને આ બધી બહેનોને જુઓ. કોઈ બીમાર પડી હોય ને તો જઈ જ ના શકે, અને પ્રેગ્નન્સી તો તમારા રસ્તામાં જ થઈ જાય, તમારે ખર્ચો જ ના કરવો પડે. એટલે એકદમ પ્રાણી જેવું જીવન છે આ બાજુ. તો જો તમને એવું લાગતું હોય કે ભાઈ વિજલપુર નવસારીમાં નથી આવતું, કે અમારે તમારો વિકાસ નથી કરવો, તો ટેક્સ બંધ કરી દો, અમે જાતે કરશું. તમે એમ કહો ને કે હવે તો છેલ્લે મેં તો એમ કહું કે પેલા રસ્તામાં ચાલતા કૂતરા જેવી હાલત છે અહીંયા, કે ભાઈ અહીંયા કોઈ વ્યક્તિને માણસ ગણતા જ નથી. મને એમ થાય છે કે સાહેબને ફક્ત નવસારી સ્થાનિક માટે લાવવામાં આવેલા છે. બરાબર છે, હાલમાં તો હજી ઇલેક્શન બાકી છે, એટલે અમે કોઈ પક્ષપાત વસ્તુ વાત નથી કરતા, પણ આ આપણે 21મી સદીમાં જીવતા હોઈએ, અને તે સમયે તમે પાણી, ગટર લાઈનની તમને વાત કરું, જ્યારે વરસાદ પડે ને તો મોન્સૂન કામગીરી જ ના થાય.
એટલે બધો કચરો અંદર ભરાઈ જાય, પછી પાણીનો નિકાલ જ નહીં થાય. એટલે પછી અમારા જેવા હોય ને પેલા તે લાકડીથી બધું સાફ કરે અને પાણીનો નિકાલ કરે. અરે ગટર લાઈન, પાણીની સમસ્યા, ગટરની સમસ્યા, રસ્તાની સમસ્યા, તો પછી અમારા માટે મહાનગરપાલિકાએ શું કર્યું? મારે પૂછવું છે મહાનગરપાલિકા કે નગરપાલિકા કે જે કંઈ પક્ષ છે તે દરેકના માટે મારે પૂછવું છે કે તમે શું કર્યું? એ બાજુ તો સોસાયટીમાં કચરો વારવા બી નથી આવતા. ક્યારે આવશે? જ્યારે કોઈ કદાચ આવવાનું હશે, કાં તો કોઈ તહેવાર આવશે, તે લોકોને આ લેવાનું હોય એટલે એ ટાઈમે આવે, જરાક ઉપરથી વારીને જતા રહે અને પછી કોઈ દેખાય નહીં ત્યાં આગળ કચરો. ગાડીનો બી અનિયમિત છે, કોઈ દિવસ આવે છે, કોઈ દિવસ નહીં આવે. આપણે પૂછીએ તો કંઈ જવાબ જ નથી આપતા એ લોકો. અમારા રસ્તાની હાલત તમે જો ને, કેટલા વર્ષોથી અયોધ્યાનગરમાં તો રસ્તા બન્યા જ નથી. એટલે ચોમાસુમાં તો એવા કાદવમાં અમે જઈએ ને, એટલે રસ્તા બી બનાવવાની અમારી વિનંતી છે. બી અરજી કરી હોય ને આપણે, ધારો કે તો દર 15-20 દિવસે તમે જોઈ શકો એમાં ચોપડામાં લખેલું જ હશે, ગટરો ભરાયેલી હોય ને તો ખાલી આવીને સરિયા મારી જશે, કચરો નહીં કાઢી જાય. અને દર 15 દિવસે 20 દિવસ થાય એટલે પાછી બધી ગટરો ભરાઈ જાય. અને જો એમને કહીને કે તમે લાઈને પાઇપ મારો કે હવા મારી જાઓ કે કંઈ વ્યવસ્થિત કચરો કાઢીને જાઓ, તો કંઈ થતું નથી, કંઈ નહીં કરે. થોડા વખતે ગટર તો ભરાઈ જ જાય છે અમારી સોસાયટીમાં. એટલે સમસ્યાઓ જે રીતે મહિલાઓ જણાવી રહ્યા છે, ખૂબ વધારે પ્રશ્નો છે. રાજકીય પક્ષો જ્યારે ચૂંટણી આવે ત્યારે બિલકુલ જ આમ બહાર આવે અને મત માંગવા માટે આવી જાય અને પછી કામગીરી નથી થતી, એવું મહિલાઓનો મત છે. તમને શું લાગે છે આ વિસ્તારમાં અત્યાર સુધીમાં જે વહીવટદારનું શાસન આવ્યું 1 વર્ષમાં, મનપાની ચૂંટણી ખેર હવે થશે, પણ થયા છે કામ તો થયા જ છે, પણ હમણાં હાલમાં છે ને આજે આ ઓવરબ્રિજનું કામ ચાલે છે એટલે બધી બાજુ ખોડે, તેમાં પાણીનો કોઈ પાઇપ તૂટી જાય, કોઈ લાઇટનો પાઇપ તૂટી જાય કે લાઇન તૂટી જાય, તેના કારણે આ પાણીનું સમસ્યા છે. બાકી સમસ્યા તો હલ થઈ જ જશે આ ઓવરબ્રિજ બને એટલે. ને બીજું કે આ ટ્રાફિક એટલે આપણને જો સુવિધા જોઈતી હોય તો આપણને આ ટ્રાફિકમાં તો થોડુંક સમસ્યા તો આવશે જ. ઓવરબ્રિજ વ્યવસ્થિત થઈ જાય, બધા રસ્તા રહી જાય, પછી કોઈ ટ્રાફિકની જરૂર નહીં આવશે. કેટલા સમયથી ચાલે છે આ બ્રિજનું કામ? 4 વર્ષ થઈ ગયા મારા હિસાબથી. 4 થી 5. તમને શું લાગે છે કેટલા વર્ષ થઈ ગયા ને આમ કેટલા વર્ષમાં ખરેખર કામગીરી થઈ જવી જોઈએ? ઘણા વર્ષ થઈ ગયા બેન. અમે તો ધૂળ ખાઈને ને ખાડામાં ગાડી ચલાવીને અમારી કમર ને હાડકા દુખતા થઈ ગયા. એટલી હાલત ખરાબ છે. ને એ બધા સાહેબોને બોલાવો કે આ તમે જે ડાયવર્ઝન આપ્યા છે ને એના પરથી 2 વ્હીલર લઈને જાઓ એટલે તમને ખબર પડે દિવસમાં 4 થી 5 વાર કે કેવી હાલત થઈ છે. 2 દાયકા પહેલાંનો સમય હતો જ્યારે અહીંયા પણ ડાયમંડ નગરી કહેવાતું હતું, નવસારી, અને ખૂબ ઉદ્યોગો હતા. પછી એને નહીં જાળવવામાં આવ્યા અને તેને લઈને જે પ્રશ્નો છે, કારણ કે સ્વાભાવિક જે ઉદ્યોગથી જાણીતું હતું તે ઉદ્યોગ હવે શિફ્ટ થઈને સુરતમાં જતો રહ્યો છે. હવે સુરત જ લોકો જાણે છે. તો તમને એવું લાગે છે કે અહીંયા સ્થાનિક ઉદ્યોગો લાવવાની વધારે જરૂર છે, તો કદાચ રોજગારી આવી શકે? એને લઈને શું લાગે છે? હાજી, એકચ્યુઅલી છેલ્લા થોડા સમયથી જોવા જઈએ ને તો ઉદ્યોગો બહુ ઓછા થઈ ગયા છે. મોટી સારી કંપનીઓ પણ નવસારીમાંથી બીજી જગ્યાએ શિફ્ટ થઈ છે. એના કારણે લોકોએ સુરત અપડાઉન કરવું પડે છે. ટ્રેનોની સમસ્યા પણ ઘણી છે, જેના કારણે બાઇક ઉપર જવું પડે કે જેના કારણે અકસ્માતો પણ થાય છે. એટલે બહુ જરૂરી છે જ્યારે મહાનગરપાલિકા બન્યું તો તે પ્રમાણે મહાનગરપાલિકામાં ઉદ્યોગો પણ હોવા જરૂરી છે, જેથી લોકોને રોજીરોટી મળી રહે અને દૂર સુધી નહીં જવું પડે. નગરસેવક જેને પસંદ કર્યા એ આટલા વખતમાં દેખાયા એવું થયું છે? નગરસેવકની તો હવે વાતો કરીએ નહીં કરીએ એ બહુ મહત્ત્વની વાતો નથી. આપણે જે પ્રશ્ન પર આવ્યા છે એ પ્રશ્નની જ વાતો કરશે. અત્યારે બી તમે જે ગાડી લઈને આવ્યા છે તો તમને બી કેવી તકલીફ પડી, અમને તમારા પછાડી જો હતો કે તમને બી કેટલી તકલીફ પડી કે ટ્રાફિકની, કે તમે બી ગાડી ધીમે ધીમે લાવ્યા. એટલે તમને જો એટલી તકલીફ પડતી હોય તો અમે તો શું કરવાના? હું રિક્ષા ચલાવીને ધીમે મારે અહીંયાથી આવવું હોય તો 2 કલાક લાગે. તો સ્ટેશન વિસ્તાર જે પૂર્વ ભાગ છે, પૂર્વ ભાગ, એ પૂર્વ ભાગમાં પશ્ચિમ ભાગના લોકો લગભગ 50 થી 100% લોકો રોજ જીઆઈડીસીમાં નોકરી કરવા જાય. હોય જે પશ્ચિમ ભાગવાળાને પૂર્વમાં આવવું હોય તો ફૂટ ઓવર કે આજે બનાવશો કાલે બનાવશો એના થઈ ગયા 3 વર્ષ. એના કારણે મારી બહેનો ત્યાં મહિનામાં 4 લાશો કપાઈ જાય. ધંધા અને રોજગાર એ પોતા પર છે નિર્ભર. એવું નથી કે બીજાની ગુલામી કરો મેડમ. શ્રી નરેન્દ્ર મોદીજી પણ કહે છે કે યુવાએ અને મહિલા પોતે આગળ આવવા પડશે તો દેશનો વિકાસ થશે. વિકાસ
આપણે બીજા પર નિર્ભર રહે નહીં, પણ પોતા પર નિર્ભર રહીને કરવું પડશે. મહિલાઓ માટે એટલી બધી યોજનાઓ છે કે જાતે એ લોકો પોતાને જોશો કે આપણા કાંઠા વિસ્તારની મહિલાઓ છે તે પોતાના કેટલી બધી યોજના, પાપડ યોજના, ઝીંગા યોજના, ઘણી બધી યોજનાઓનો લાભ લઈને તે લાખોનો ટર્નઓવર કરે છે. પશુપાલન યોજના કેમ કરતા નથી લોકો? તમને સરકાર એ બધી વસ્તુ માટે સબસિડી આપે છે તો તમે એ સબસિડીનો લાભ કેમ નથી લેતા? આપણા કરતાં તો ગામડાના પછાત એરિયા લોકો આગળ વિકસિત થઈ ગયા છે. સિટીના લોકો માત્ર રોજગાર માટે જ કેમ બન્યા છે? કેમ પોતે રોજગાર આપનારા નથી બનતા? જો બદલાવ લાવવો હોય તો બદલાવ આપણે પોતે કરવો પડશે. એકચ્યુઅલી સ્થાનિક જે ઉમેદવાર હોય છે એમણે દરેક એરિયામાં માહિતી આપવી જરૂરી છે કે દર 15 દિવસે કે 1 મહિને એ એરિયામાં એક મિટિંગ લે, ત્યાંના લોકોને જાણકારી આપે કે આ રીતની લોન મળે છે, તમે તૈયારી કરો. એ તો ઇલેક્શનના ટાઈમે જ દેખાય છે ને તમે એકવાર ઉદ્યોગ આપશો તો એને આવવા જવા માટે સરળતા તો હોવી જોઈએ ને. રસ્તા ક્યાં છે? તો પછી દરેક એરિયામાં કેમ નહીં જવાય? મહિનામાં એક મિટિંગ કેમ નહીં રખાય કે ભાઈ આ બધી યોજના? ના, આપણે ખાલી વોટ માટે જે પણ હોય આપણે વોટિંગ માટે દરેક ઘરે જઈ શકીએ છીએ, પરંતુ મહિનામાં એક એરિયામાં એક મિટિંગ રાખીને એમને જાણ નથી કરી શકતા કે ભાઈ નવી યોજના આવી છે. શું એમની જ ફરજ છે? સરકારની ફરજ નથી ખાલી બોર્ડ પર મૂકી દેવાનું? તમે માનો છો કે દરેક લોકોને દરેક યોજના ખબર હશે? તો એ ફરજ છે. જે જીત્યો ઉમેદવાર હોય ને એને ફરજ છે કે મારા એરિયામાં લોકોએ મને વોટ આપેલા છે, દરેક એરિયામાં મારે મહિને એક મિટિંગ કરવી જરૂરી છે. એમને જાણ હોવી જોઈએ સરકારે આ સ્કીમ બહાર પાડી છે ને એના ફોર્મ હું તમને આપીશ, હું તમને હેલ્પ કરીશ. જો કદાચ એવું ઉમેદવાર કરશે ને તો 5 વર્ષ પછી એને વોટ માંગવા આવવાની જરૂર નથી, એમ જ જીતી જશે. તમને શું લાગે છે? આ બધા લોકો વાત કરે છે પાણી ભરાય છે, ચાલવાની જગ્યા નથી. હું તો કેટલી ફેરે પડી ગઈ હાલતા હાલતા. આ બેન ના કરે પાણી, ના કરે. બહુ પાણી ભરાય. 7 ડે સ્કૂલ શ્યામનગરમાં પાછળ સ્કૂલ બાજુમાં છે, પણ નાના છોકરા એ બાજુ આવે તો આટલું પાણી હોય. તમે જોયું ને તો બહુ પાણી હોય. બહુ પાણી ભરાય જાય વરસાદના તો. હું તો 2-3 ફેરે પડી ગઈ હાલતા હાલતા. તો અત્યારે બેહી નો ગટરની જે વ્યવસ્થા થવી જોઈએ એ વ્યવસ્થા નથી થઈ, એના કારણે વરસાદી પાણીની પ્રશ્નો છે. હા, એ વરસાદી પાણીની તકલીફ છે અમારે ત્યાં. જે મચ્છર કેવા હોય તે છોકરા માંદા પડી જાય. ખરાબ પાણી પીએ ને તો એમ કે પેટમાં દુખે અમને, એવું કહે છોકરા નાના. તો આપણે રાજકીય ગૃહ ઉદ્યોગ કરે છે નથી કરતા એ વાત તો પછીની છે, પણ જે વિકાસ પેલી બાજુ દેખાય છે તે વિકાસ આ બાજુ બિલકુલ નથી દેખાતો. વિજલપુર વિસ્તારમાં કોઈ જગ્યાએ કોઈ વિકાસ નથી. એ તો તમે આવ્યા હશો તો તમને ખબર જ હશે કે કેવા રસ્તા છે, કેવી ગટરની સમસ્યા, પાણી, મેઇન સમસ્યાઓ આ જ હોય. બાકી કોઈને ધંધો કરવો છે, બિઝનેસ કરવો છે, એ પોતાનો પ્રોબ્લેમ છે. અને પેલું કહે છે કે મોબાઈલમાં બધું આવે છે, પણ મોબાઈલમાં જેને ચલાવતા આવડે છે તેને જ ખબર છે. અને એમાં બી ફ્રોડ કેટલું બધું થાય છે કે આજે મોબાઈલમાં ક્લિક કર્યું અને ફટ કરીને ખબર પડે કે એકાઉન્ટમાંથી પૈસા જતા રહ્યા. તો એના માટે બી લોકો બીવે છે કે આ મોબાઈલ અમે યુઝ કરીએ કે ના કરીએ, આ યોજનાનો અમે લાભ લઈએ કે ના લઈએ, કારણ કે યોજના છે કે નહીં અમને ખબર જ નથી. હવે આ ભાઈએ કીધું એમ કે આવે લોકો અને ધારે કે ચૂંટણી પછી બી 1 મહિનામાં, 2 મહિનામાં, 4 મહિનામાં આવે કે ભાઈ આ યોજના બહાર પડી છે તો આમાં તમારે લાભ લેવો તો અમને ખબર પડે. તો એના વિશે અગર મોબાઈલમાં આવે તો અમે એમાં સર્ચ મારીને અમે એ વિશે કંઈક વિચારી શકીએ, જાણી શકીએ. બીકના લીધે કોઈ જલ્દી મોબાઈલ બી યુઝ નથી કરતું કે ક્લિપ બી નથી કરતું કે હા આમાં શું આવ્યું છે, કઈ યોજના આવી છે. વિકાસની વાતો થાય છે પરંતુ વિકાસ ગુપ્ત છે એવું કહેવામાં આવી રહ્યું છે. ઘણી બધી સમસ્યાઓ છે જેનું નિરાકરણ જનતા ઈચ્છી રહી છે અને આ વિસ્તારમાં હજી ઘણા બધા કામ કરવાના બાકી છે. ઓવરબ્રિજની કામગીરી શરૂ થઈ ગઈ છે, ચાલી રહી છે, પરંતુ ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે. 5 વર્ષ જેટલો સમય ટૂંકો સમય નથી હોતો. એક આખી સરકાર 5 વર્ષ માટે ચાલતી હોય છે, તો એક ઓવરબ્રિજ તો જનતા સ્વાભાવિક ઈચ્છે જ ઈચ્છે. ઘણા બધા કામો બાકી છે જે થવા જોઈશે. રાજકીય પક્ષ જે કોઈ અહીંયાથી ચૂંટાશે, જનતા જેને પણ પસંદ કરશે, જનતાનો મત જે કોઈ તરફ હશે, પરંતુ વાત માત્ર એટલી જ છે કે કામ ઘણા કરવા પડશે જો જનતાના મન સુધી પહોંચવું હશે તો. આ કાર્યક્રમના પ્રાયોજક હતા પારુલ યુનિવર્સિટી, યહાં પોસિબલ હૈ, અને સહપ્રાયોજક હતા એસ મોતીરામ સુરત. સ્વાદ સંબંધ બનાવે.